કેમ છો મિત્રો? દાદાને જય મહાદેવ વર. મારા નવા બ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે. આજે બહાર જવાનો પ્લાન કર્યો છે. કઈ બાજુ જવાની વિચાર્યું નથી. હવે આપણે બેનને પૂછી કઈ કોર જવું છે ને. કઈ કોર જવું બેન? તાર લઈ જવું હોય ને. તું કે અહીંયા જાય હવે? આજે સોમવાર છે તો મહાદેવના દર્શન કરી આવી. હા. હવે કઈ જગ્યાએ જાય ને આગળ બ્લોગમાં તમે બધા જોજો. આજ મારી બેનને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા છે તો આપણે દર્શન કરી આવી. અને હાલો હવે અમારે જવું છે, તમે તૈયાર થઈ જાય અને કઈ જગ્યાએ મહાદેવના દર્શન કરવા જાય છે ને તમે આગળ બ્લોગમાં જોજો. ત્યાં સુધી બધા લાઈક કરી નાખો અને અમારી ચેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે અમે તૈયાર થઈ ગયા છે. બેનને પૂછી બેન તૈયાર થઈ ગઈ ને? બેન તૈયાર થઈ ગઈ? હા. પપ્પા ગાડીમાં બેસી ગયા છે, ગોલાઈ વાળે છે. હવે અમે નીકળી ગયા મહાદેવના મંદિરે દર્શન કરવા. ચાર રસ્તા ફરે છે, આપણે હજી સીધા જ જાશું અને મહાદેવ મંદિરે જ રસ્તે આવશે. ક્યાં મહાદેવના મંદિરે જાય છે એ જાણવા માટે આગળ જોતા રહેજો. આ રસ્તો જોઈને ખબર પડે તો કહેજો કોમેન્ટમાં ક્યાં મહાદેવના મંદિરે જાય છે. દેખાય છે ત્યાં જ છે મહાદેવનું મંદિર. આ ફૂલજર ડેમ છે. તમને બતાવું નજારો કેવો મસ્ત છે. ઉતરીને બતાવું હાલો તમને. જો આ ડેમનો નજારો છે.
ડુંગર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે મહાદેવનું મંદિર જ ડુંગર ઉપર છે. આ ડુંગર ઉપર જવા માટેનો રસ્તો છે. ક્યાં મહાદેવના મંદિર આવ્યા છે ને આવ તમને બધાને બતાવું. આ મહાદેવનું મંદિર તુંગેશ્વર મહાદેવ પર અને દલતુંગીની નજીક આવેલ છે આ મંદિર. હાલો હવે આપણે બધાય દર્શન કરીએ. તુંગેશ્વર મહાદેવની શિવલિંગ છે. તમે બધા તુંગેશ્વર મહાદેવના સરસ દર્શન કરજો.
બારે છે મંદિર આવું છે. અહીં ડુંગર ઉપરથી ડેમનો નજારો. અહીં આજુબાજુ ખેતરો પણ છે. આ સામે ડુંગર દેખાય છે એ ડુંગરનું નામ તુંગી છે અને આપણે તુંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ એ તુંગો ડુંગર છે. આ તુંગો અને તુંગી ડુંગર વિશે એક ઇતિહાસ છે. હું અત્યારે તો આ ડુંગર બરાબર દેખાતો નથી પણ નીચે જઈને બે ડુંગર તમને બતાવીશ અને ઇતિહાસનું પણ કહીશ. મહાદેવના મસ્ત દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે ઉતરીએ. મહાદેવના દર્શન કરી લીધા છે, હવે ઘર જવા માટે નીકળીએ. પપ્પા ગાડી લઈને નીચે ઉતરે છે, એ નવા રસ્તે જાય છે. અમે તમને આજે જૂનો રસ્તો બતાવી, હાલો બતાવું. જૂના રસ્તેથી પણ જવાય છે. પહેલાં અમે આવ્યા ને ત્યારે નવો રસ્તો હતો, હવે આ જૂનો રસ્તો તમને બતાવું. નવા રસ્તે ગાડી લઈને આવી શકીએ પણ અહીંયા તો આપણે હાલીને જવું પડે. છે સુધીનો રસ્તો જાય છે. અહીંથી આ નવો રસ્તો છે, અહીંયા તો ગાડીઓ આવી જઈ શકે પણ અહીંયા તો પગથિયા જ છે. જો આ નવો રસ્તો છે. પપ્પા ગાડી લઈને આવે છે, એ ઇકો લાઈન નીચે ઉતરે. અમે તમને જૂનો રસ્તો બતાવવા અહીંયા હાલીને. એમાં પણ સનસેટ થવાનું છે એટલે નજારો તો મસ્ત આવવાનો જ છે. જો ભાઈ આગળ વયો ગયો. હવે પપ્પા ગાડી લઈને નીચે આવી ગયા છે, વાત જોવે છે અમારી. અહીંયા સુધીનો છે રસ્તો, પછી ગાડી લઈને. આખો હતો જૂનો રસ્તો અહીંથી પગથિયા વાળો. અહીંથી આ નવો રસ્તો છે. હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ, ઘર જવા માટે નીકળીએ.
આ તુંગો અને આ તુંગી. આ તુંગા ડુંગર ઉપર તો મહાદેવ તુંગેશ્વર છે ને આપણે ગયા હતા હમણાં દર્શન કર્યા. આ તુંગો ડુંગર, આ તુંગી ડુંગર બેયનો બહુ જૂનો ઇતિહાસ છે અને એનો ઇતિહાસ તમારે બધાને જાણવો હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે બધાય જરૂર વાંચજો. બહુ જૂનો ઇતિહાસ છે તુંગો અને તુંગીનો. તમે બધાય વાંચશો તો મજા આવશે. ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, વાંચજો બધાય. આ બેયનો ઇતિહાસ છે. હવે અમે ઘર નજીક આવી ગયા છીએ. તુંગેશ્વર મહાદેવના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. અમને તો તુંગેશ્વર મહાદેવના દર્શન કરીને મજા આવી. તમને બધાને પણ મજા આવી હશે. અને બ્લોગમાં મેં કીધું હતું કે તુંગો અને તુંગીનો ઇતિહાસ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમે તેનો ઇતિહાસ આપ્યો છે, તો તમે બધા જરૂરથી વાંચજો. ઇતિહાસ જાણવાની તમને બધાને મજા આવશે. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બધાને દાદાની જય મહાદેવ.